જય ગુરુદેવ મિત્રો, જય ધન્વંતરી દેવ, જય માતાજી. મિત્રો, આપણે જંગલ એરિયાની બાજુના વિસ્તારમાં ઔષધિ વીણવા આવ્યા હતા. તો ઔષધિ તો ઘણી મળી ગઈ મિત્રો. આને કહેવાય છે ખરખોડો મિત્રો. તો ખરખોડો વસ્તુ એવી છે મિત્રો કે વાયુ નામના રોગોમાં બહુ તેનું મહત્ત્વ છે મિત્રો. કે જે સાંધાના વા થાય, પછી તેમની સાલ મૂળિયા, તે ઘણાય રોગોમાં કામ આવે છે મિત્રો. તો આપણે એમ થયું કે ચાલો એક વિડીયો બનાવીને મિત્રો માટે મૂકી. તો હવે બીજી ઔષધિઓ ગોતવાની છે. તો જેમ કે મિત્રો પાચન ક્રિયા માટેની, તો એમ લાગ્યું કે થોડોક આંટો મારી લઈએ તો થોડીક મળી જાય. આપણે પાચન ક્રિયા બગાડવાનું કારણ શું છે? પાચન ક્રિયા બગડવાનું કારણ ટૂંકમાં એવું છે કે જે આપણે સિકાસવાળી વસ્તુ ખાઈ બહુ હતી તો પણ પાચન ક્રિયા બગડે. પછી ટૂંકમાં ઘણી પ્રકારનું એવું છે કે પાચન ક્રિયા બગાડવાના અત્યારે ઘણા પ્રોડક્ટ આવી ગયા છે. તો પાચન ક્રિયા બગડે એટલે ટૂંકમાં અન્ય રોગનું મૂળ પાચન ક્રિયા જ છે. તો તેમાં પાચન ક્રિયા બગડે એટલે ચરબી વધતી જાય, કાં તો લોહી ઘટતું જાય, અથવા તો ટૂંકમાં અન્ય રોગો ઉદ્ભવે. 82 રોગો જાગૃત થાય પાચન ક્રિયા બગડે એટલે. બરાબર છે. મૂળ વસ્તુ તો આપણે આ ખરખોડો આપણે જોયો, એ આપણે કઈ વસ્તુમાં કામ આવે, કઈ રોગ માટે? એ વધારે ટૂંકમાં તેમની સાલ મૂળિયા, તે આજે વાયુના રોગો થાય, સાંધાના વા અથવા તો લોહીમાં વા ભળી ગયો હોય, તેમાં તેનું બહુ મહત્ત્વ છે અને રિઝલ્ટ પણ સારા છે. ટૂંકમાં વાયુના રોગ માટે ખરખોડો ઉત્તમ છે. હા, અન્ય રોગ દવા ભેળવી અને પાવડર લેવામાં આવે અને તેમનો લેપ બનાવીને પણ ગેણ કરે છે. તો આપણે આ બધી વસ્તુ ટૂંકમાં જંગલ વિસ્તારમાંથી ગોતીએ છીએ કે બધી? આ બધી હું દવા ટોટલ જંગલમાંથી જ ગોતું છું અને તેના પાવડર અમુકના બનાવું છું. અમુક જે કાંઈ પલાળીને પીવાની આવે, પછી અથવા અન્ય જેવા રોગો એ રીતે ટૂંકમાં દેવાની આવે એમ. અલગ અલગ વનસ્પતિના અલગ અલગ મતલબમાં હા, જેવા દવાઓ રોગો બને એના માટે દેવાની આવે. તો આ જંગલ વિસ્તાર છે, આમાં મતલબમાં અમુક વસ્તુ મળી રહે. ઘણી વસ્તુ મળી રહે એમ. મોટા ભાગની 20% જ ઓરિજિનલ જંગલમાં જવું પડે, કે જે કંદ કાઢવાના હોય તો મોટા જંગલમાં જવું પડે. પછી અમુક ઝાડવા, નદીઓ, નેવડા તેમાં જવું પડે. બાકી તો આમાં અન્ય વનસ્પતિ મળી રહે છે. ને મિત્રો, મારા મોબાઈલ નંબર છે 93 136 44 22 અને બંને એટલો વિડીયાને શેર કરજો, ચેનલનું બટન દબાવી દેજો, જેથી કરીને કોઈના કોઈ મિત્રોને કામ આવે કે પાચન ક્રિયા શું છે તે જાણવા માટે કોમેન્ટ કરજો અથવા તો ફોન કરજો. પછી આપણે આગળ વિડીયા મૂકેલા છે પાચન ક્રિયા બાબતના. પછી સાંદી પડવાની, પછી બહારનું ટૂંકમાં ગળ થવા, કોઈ શરદીની ગાંઠું થવી, તે બધા વિડીયા મૂકેલા છે. પણ છતાંય આપણે તેમનો ઉલ્લેખ આમાં પાછા ફરીથી કરીએ. હા, મોઢામાં સાંધા પડવાના કેસ હમણાં વધારે થોડાક દેખાય છે. તો એના માટે આપણે કઈ ઔષધિ કે કઈ દેશી દવા? એમના માટે ટૂંકમાં 2-3 પ્રકારની દવા આવે છે. કે ટૂંકમાં જો
આપણે જે કાંઈ ટૂંકમાં લેબોરેટરી કરવા ડગળી લે એ પહેલાં હોય તો 1 મહિનામાં જ સાંધી સારી થઈ જાય છે, બરાબર. અને જો ટૂંકમાં એ આંબલિયા જેટલી સાંભળી લઈ લીધેલી હોય તો તેમાં થોડીક વધારે વાર લાગે છે. બાકી આપણી પાસે ઔષધિ એવી છે કે એમાં એમના 100% રિઝલ્ટ છે કે ભાઈ એવા કેટલાય પેશન્ટને કમ્પ્લીટ કરી દીધા એમ. બરોબર છે. આ તો દેશી દવા હોય એટલે થોડોક રિકવરી થવામાં ટાઈમ થોડોક લાગે, પણ હા, પણ જો ટૂંકમાં ડગળી લીધા પહેલાં હોય તો 1 જ મહિનો થાય, અને ડગળી લીધેલી હોય તો ટૂંકમાં વધારે ટાઈમ લાગે છે એમાં. બાકી એમાં રિઝલ્ટવાળી 100% રિઝલ્ટવાળી દવા છે એમ. એટલે આપણે દવા લેવા નીકળ્યા હતા તો એમ થયું કે હાલો એક વિડીયો મૂકી. તો આમાં ઘણીવાર જનાવરો પણ હોય છે, તો થોડુંક જોઈ જાણીને દવા ગોતવી પડે, કારણ કે જનાવરો બધા જંગલ બારા એરિયાઓમાં જ રહે છે. તો તેમના માટે મિત્રો, અને આમાં આ રોગોમાં પહેલાં તો મિત્રો એવું નથી કે મારી પાસેથી જ દવા લેવી, પણ તેમનું જોવું, જાણવું, પછી દેશી વૈદ હોય કે ડૉક્ટર હોય તેમને પૂછવું કે ભાઈ કેટલા ટાઈમે મટી જશે, કેટલો ટાઈમ લેશે, કેટલો ખર્ચો આવશે. આવી અન્ય લોકો પાસેથી માહિતી લ્યો, એટલે જેથી કરીને તમારે બહુ હેરાનગતિ ન ઊભી થાય. સીધું જો કે હાલો ભાઈ અહીંયા સાંધી પડી નથી ને રાજકોટ ગયા નથી ને કપાવી નથી, એમ ના કરો. અન્ય 5-10 જણાની સલાહ લ્યો, ડૉક્ટરોની લ્યો, આયુર્વેદિકવાળાની લ્યો, એને ટાઈમ પૂછો, ખર્ચા પૂછો. એટલે મહત્ત્વનું મિત્રો, સીધા અમુક લોકો તો સીધા ટૂંકમાં સાંધી પડી ચાલો રાજકોટ, ભાવનગર, અમદાવાદ, એટલે સીધા બસ એટલી ટૂંકમાં કોતરીને કાઢી નાખે અને અહીંથી સાંભળી લગાડી દે. પણ એ રોગ અંદરથી છે, અને અહીંયા ડગળી કાઢવાથી શું ફાયદો? રોગ પેટની અંદરથી છે, પાચન ક્રિયાની અંદરથી છે. તો ડગળી કાઢવાથી કોઈ ફાયદો નથી થતો. અને આપણી પાસે રિઝલ્ટવાળી દવા છે, તો આપણે એમ થયું કે હાલો વિડીયા મૂકીએ. તો મિત્રો બને એટલો શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારા મોબાઈલ નંબર પાછો ફરીથી એક બોલી જાઉં: 93 1 37 44 20 2. બને એટલી ચેનલને શેર કરજો, જેથી કરીને કોઈને કોઈ મિત્રોને ઉપયોગી થાય. અને બધા પાસે પૈસા હોતા નથી, તો કોઈને કોઈ મિત્રોને ઉપયોગી થાય. હવે વિડીયો પૂર્ણ કરું છું. જય માતાજી મિત્રો.